સમાચારોમાં આગળ વધીશું। સમાચાર મહેસાણાથી। રાજ્યમાં દારૂબંધીના ધજાગરાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે। મહેસાણાના ફુવારા સર્કલ પાસે ખુલ્લેઆમ દેશી દારૂનો વેપલો થતો હોવાનો વીડિયો સામે આવ્યો છે। વાયરલ વીડિયોમાં મહાનગરપાલિકાનું જેકેટ પહેરીને એક વ્યક્તિ દારૂ લેવા ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે, તો લોકો બેધડક દેશી દારૂ પીતા પણ વીડિયોમાં જોઈ શકાય છે। મહત્વનું છે કે અગાઉ પણ રાજ્યમાં દેશી દારૂના વેચાણના વીડિયો સામે આવ્યા હતા। વાયરલ વીડિયો પરથી દારૂબંધીના નિયમો ફક્ત કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। દારૂના વેચાણને લઈને લોકોમાં પોલીસની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે અને કહેવાતા ડ્રાય સ્ટેટમાં હવે દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતું હોય તેવો વીડિયો પણ ફરી એકવાર સામે આવ્યો છે। મનપાનું જેકેટ પહેરીને એક શખ્સ, એક કર્મચારી ત્યાં પહોંચે છે દારૂ ખરીદવા માટે અને લોકો આવી કામગીરી સામે પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરે છે, કારણ કે ડ્રાય સ્ટેટ ગુજરાત, ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે તે એક મોટો સવાલ છે। સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે એક કર્મચારી જેકેટ પહેરીને ત્યાં પહોંચે છે દારૂ ખરીદવા માટે અને સવાલ એ થાય છે કે પહેલી વસ્તુ દારૂ આવે છે ક્યાંથી અને એ દારૂ લઈને ખુલ્લેઆમ બહાર ફરી રહ્યો છે, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો આક્રોશ દર્શાવે છે, કારણ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેવી રીતે દારૂ ખુલ્લેઆમ મળી શકે છે। લોકો રસ્તા પર બેસીને ખુલ્લેઆમ દારૂ પી રહ્યા છે અને મનપાનું જેકેટ પહેરીને કર્મચારી ત્યાં દારૂ ખરીદતો જોવા મળી રહ્યો છે। આને લઈને અનેક સવાલો ઉભા થાય છે કે કેવી રીતે ધમધમે છે દારૂના અડ્ડાઓ ગુજરાતમાં, ગાંધીના ગુજરાતમાં, ડ્રાય સ્ટેટમાં, જ્યાં દારૂબંધી હોય છે ત્યાં દારૂબંધી ફક્ત કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યાં જુઓ અવારનવાર બે રોકટોક દેશી દારૂના અડ્ડાઓ સામે આવી રહ્યા છે અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, કહેવાય છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, પરંતુ અહીંયા બે રોકટોક દારૂ મળી રહ્યો છે અને અત્યારે જે વીડિયો વાયરલ થયો છે આ ક્યારનો છે? આને લઈને શું વધુ વિગતો દર્શકોને જણાવો। જી, આ વિડીયો આજ સવારનો છે। દેશી દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો છે। મોટા પ્રમાણમાં દારૂડિયા ત્યાં માહિતી કચેરી ભવનની પાછળ દારૂનો અડ્ડો છે, ત્યાં દારૂ પીવા દેશી દારૂનો મધ્ય શહેરમાં સરકારી કચેરી નજીક જ દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। દેશી દારૂનો અડ્ડો ઘણા લાંબા સમયથી ધમધમી રહ્યો છે। દેશી દારૂના અડ્ડા ઉપર મજૂરિયા અને બાવાઓ અને મજૂર વર્ગ અને મહેસાણા મનપાના કર્મચારીઓ પણ ત્યાં આગળ જોવા મળી રહ્યા હતા। મહેસાણા નગરપાલિકાનું જેકેટ પહેરી અને દારૂના અડ્ડા ઉપર મનપાના કર્મચારી પણ જોવા મળી રહ્યા હતા। મહેસાણા નગરપાલિકાના સફાઈ કર્મચારીએ સેફટી જેકેટ આપ્યા છે, પરંતુ એ જેકેટના પણ દુરુપયોગ થઈ રહ્યો હોય એવું જોવા મળી રહ્યું છે। જી સુધીર, અત્યારે જે વિડીયોમાં વ્યક્તિ દેખાઈ રહ્યો છે મનપાનું જેકેટ પહેરીને દારૂ ખરીદવા માટે જાય છે, ત્યાં બેસીને જાહેરમાં તે દારૂ પી રહ્યો છે, એ વ્યક્તિ કોણ છે તેની કોઈ ઓળખ થઈ છે? જી, ચોક્કસથી હાલ પૂરતી કોઈ જાણ નથી થઈ રહી કે કર્મચારીનો કયો ત્યાં આગળ મનપાનો માણસ છે, કર્મચારી, સફાઈ કર્મચારી છે, એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે। જી સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે વિડીયો વાયરલ થયો છે। તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે કોંગ્રેસ નેતા મહેસાણાથી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સર, અત્યારે એક વિડીયો વાયરલ થયો છે, ખુલ્લેઆમ દેશી દારૂ ત્યાં વેચાઈ રહ્યો છે, આપની શું પ્રતિક્રિયા? ગાંધીના ગુજરાતમાં એકલા મહેસાણામાં નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી ફક્ત નામની રહેલી છે। મહેસાણાની અંદર જે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તે બાબતે મહેસાણામાં આઈજી સાહેબ શમશેરસિંહ સાહેબનો લોક દરબાર એકાદ વર્ષ પહેલા થયેલા, ત્યારે આ જ વાતને ઉજાગર કરેલી, છતાં પણ કોઈ પણ જાતના પગલા લેવામાં આવ્યા નથી। હમણાં તાજેતરમાં જ મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ પરા તળાવની પાસે પરા એરિયાની બાજુમાં એક દેશી દારૂનો અડ્ડો ચાલતો હતો, ત્યાં આગળ કોઈના ઇશારે, રાજકીય ઇશારે તાત્કાલિક ધોરણે એ અડ્ડો બંધ કરવામાં આવ્યો। જ્યારે મહેસાણામાં અન્ય જગ્યાએ
આ તો એક જ જગ્યાએ છે, પણ કાવડિયા રોડ ઉપર પણ અસામાજિક તત્વોનો દેશી દારૂનો અડ્ડો ધમધમે છે. તે બાબતે લેખિત તેમજ મૌખિક માનનીય કલેક્ટર સાહેબ હોય, એસપી સાહેબ હોય કે મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ અનેક વાર રજૂઆત કરેલી, છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. જો પોલીસ તંત્ર સાચી દિશામાં અને સાચી રીતે યોગ્ય તપાસ કરે તો મહેસાણાની અંદર દર 100 મીટરના અંતરે દેશી દારૂનો અડ્ડો જોઈ શકાય એમ છે. પરંતુ આ તો એક સામાન્ય ટેલર જ છે. ખરેખર પોલીસે કાર્યવાહી કરવી હોય તો મહેસાણામાં ઠેર ઠેર દેશી દારૂના અડ્ડા અત્યારે ઝગમગી રહ્યા છે. જી, આપને કમલેશભાઈ આપને કીધું કે ઠેર ઠેર દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. આપને શું આના માટે કોઈ માહિતી છે આપની પાસે કે આના સિવાય કયા કયા એવા અડ્ડાઓ છે જેની અત્યારે લોકોને ખબર નથી અને છતાંય ત્યાં ધમધમી રહ્યા છે? અનેક જગ્યાઓ છે. મહેસાણામાં કાવડિયા રોડ ઉપર આવેલા તળાવની બાજુની અંદર જે દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે તેની બાબતમાં, તેમજ સોમનાથ રોડ ઉપર, તેમજ મહેસાણામાં અનેક જગ્યાએ ઠેર ઠેર એ બાબતની અત્યાર સુધી કમલેશભાઈ પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી આને લઈને? ના, ફક્ત કાગળ ઉપર ખાલી બતાવે છે કરશું કાર્ય. એસપીસી ની રજૂઆત વારંવાર કરેલી છે. ત્યાં આગળ આઈજી સાહેબ શમશેરસિંહ સાહેબની રૂબરૂમાં ત્યાં આગળ લોક દરબારમાં રજૂઆત કરેલી છે, પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી. આજની તારીખમાં તે દેશી દારૂના અડ્ડાઓ એમને એમ ધમધમી રહ્યા છે અને પ્રજા શાહી મામ પુકારી ગયા. વારે વાર 15 દિવસે મહિને કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને ત્યાંનું મહિલા મંડળ તેમજ અમો વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ આ બધી દૂર કરવામાં આવતી નથી. અચ્છા કમલેશભાઈ, આપણે શરૂઆતમાં એક વાત કીધી હતી કે લોક દરબાર યોજાયો હતો, તેમાં પણ શું વાત થઈ હતી એ લોક દરબારમાં? એ લોક દરબારની અંદર આઈજી સાહેબની હાજરીમાં મેં પોતે જ રજૂઆત કરેલી કે મહેસાણાની અંદર કાવડિયા રોડ ઉપર હોય કે સોમનાથ રોડ ઉપર હોય તેમજ બીજી અનેક જગ્યાએ અસામાજિક પ્રવૃત્તિઓને ગેરકાયદેસર આવા અડ્ડાઓ ધમધમી રહ્યા છે, તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહેલી છે, તો આનું એક્શન લેવામાં આવે. તેમજ એક સોમનાથ રોડ ઉપર પોલીસ ચોકી બનાવવા માટે પણ મેં ત્યાં આગળ રજૂઆત કરી. તો આઈજી સાહેબે એ વખતે જે તે વખતે સૂચના આપેલી 10 દિવસની અંદર ત્યાં આગળ પોલીસ સ્ટેશન બની જશે અને તેમજ ત્યાં આગળ જ્યાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે બંધ કરવામાં આવશે. પરંતુ આજે એકાદ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં પણ કોઈ પણ જાતની નક્કર કામગીરી આજ સુધી કરવામાં આવેલ નથી. જી કમલેશભાઈ, આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દે ચર્ચા કરી. તો જેવી રીતે મહાનગરપાલિકાનું જેકેટ પહેરીને કર્મચારીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તેવી રીતે ચોક્કસથી કહી શકાય છે કે મહેસાણામાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે, દારૂબંધીના ધજાગરા થઈ રહ્યા છે. આ ઉપરાંત આણંદ જિલ્લામાં દારૂબંધીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. આણંદથી પણ સમાચાર મળી રહ્યા છે, જ્યાં પાન પાર્લર પર થઈ રહ્યું છે દારૂનું ખુલ્લેઆમ વેચાણ. માત્ર મહેસાણા નહીં, આણંદમાં પણ દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. પાન પાર્લરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આણંદના નાર ગામમાં પાનના ગલ્લે દેશી દારૂનો વેપલો. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક રાજ્યમાં માત્ર એક જગ્યા નહીં પરંતુ અનેક એવી જગ્યાએ છે, અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં દેશી દારૂ હોય કે વિદેશી દારૂ હોય તે ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને દારૂબંધીના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. પાન પાર્લર પર આ દ્રશ્યો આપ જોઈ શકો છો, આણંદના દ્રશ્યો છે, જ્યાં નાર ગામમાં પાનના ગલ્લે દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. લોકો ખરીદી રહ્યા છે અને વિડીયો વાયરલ થતા ફરી એકવાર પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂ કેવી રીતે મળે છે, ક્યાંથી આવે છે અને લોકો કેવી રીતે ખરીદે છે. વધુ વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ઘનશ્યામ, આણંદમાં પણ દેશી દારૂનો વેપલો, દેશી દારૂ જે છે તે પાનના ગલ્લે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, પોલીસની કોઈ કાર્યવાહી નહીં, શું વધુ વિગતો? એટલે ચોક્કસથી આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી કહેવામાં આવે છે, પરંતુ આ દારૂબંધી કેટલી રીતે એનો નિયમનું પાલન થાય છે તેની પર સવાલ ઉઠ્યા છે. આણંદનું જે પેટલાદ તાલુકો છે ને તેનું જે નાર ગામ છે, તે નાર ગામમાં ખુલ્લેઆમ એક પાનના ગલ્લે જે વિદેશી દારૂના પાત્ર છે તે વેચાતા મળી રહ્યા છે. કહેવાય છે કે બારેજા વગાવા વિસ્તાર છે જ્યાં રાજકમલ સ્ટોર આવેલો છે, ત્યાં આ રીતે
ખુલ્લેઆમ ત્યાંથી પણ વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પેટલાદ ગ્રામ્ય પોલીસની આંખની નીચે આ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ થાય છે. મહત્વની વાત એ છે કે એક તરફ દારૂબંધી છે, ત્યારે બીજી તરફ ખુલ્લેઆમ દારૂ વેચાતો મળે છે. તેનો જે વિડીયો છે તે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે હવે પોલીસ કેવા પ્રકારના પગલા ભરે છે તે જોવું રહ્યું. જી ઘનશ્યામ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આપ જોઈ શકો છો કે કેવી રીતે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. એક તરફ વિન્ડોમાં આપ જોઈ શકો છો કે પાનના ગલ્લે દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે આણંદમાં છે, અને મહેસાણામાં એક કર્મચારી, મહાનગરપાલિકાનો કર્મચારી ખુલ્લેઆમ દારૂ લઈને જઈ રહ્યું છે, ખરીદીને ત્યાં બેસીને પીતા પણ જોવા મળી રહ્યું છે. અને એક તરફ આણંદના દ્રશ્યો છે તો બીજી તરફ મહેસાણાના દ્રશ્યો છે. પરંતુ આ દ્રશ્યો જોઈને સવાલ એક જ થાય છે કે આવી રીતે કયા કયા જિલ્લાઓમાં અને ક્યાં ક્યાં ગાંધીના ગુજરાતમાં ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂ ધમધમી રહ્યું છે, ખુલ્લેઆમ મળી રહ્યું છે અને ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે. કારણ કે અને સવાલ એ પણ થાય છે કે કોના આશીર્વાદથી આ દારૂના અડ્ડાઓ ચાલે છે. આ દારૂના અડ્ડા સામે પોલીસ કેમ ચૂપ છે, કેમ મૌન છે, અને રાજ્યમાં દારૂબંધીના ધજાગરા સરેઆમ જોવા મળી રહ્યા છે, ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ. અત્યાર સુધી પોલીસ કેમ નથી જાગી? જે પોલીસ મોટા મોટા દાવાઓ કરતી હોય છે એ ઊંઘતી કેમ જોવા મળી રહી છે? આવા અનેક વિડીયો સામે આવે છે અને પછી તમે ગુજરાતની જનતા પર તમે આરોપ લગાવો છો કે ગુજરાતની જનતા જે છે તે ક્રાઇમ કરે છે, પણ તમે આ ક્રાઇમને ઝડપી નથી શકતા. તમે આ જે દારૂનો વેપલો ચાલે છે, આ જે દારૂનો વેપાર ચાલે છે, તે અત્યાર સુધી પકડી નથી શક્યા. અને આ જે માત્ર દારૂબંધી છે તે કાગળ પર જોવા મળી રહી છે. તમે મોટી વાતો કરો છો કે ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આ દ્રશ્યો જોઈ લો. આ દ્રશ્યો જોઈને તમારી કામગીરી ઉપર ચોક્કસથી સવાલ ઉભો થાય છે. આ ગુજરાત પોલીસ પર સવાલ ઉભો થાય છે કે ખુલ્લેઆમ દારૂ વેચાય છે છતાંય કોઈ કાર્યવાહી નથી થતી. અને વિડીયો વાયરલ થતા જ તમે જઈને ત્યાં પાનના ગલ્લા પર જઈને તે વેપારીને પકડશો, પરંતુ આવા કેટલાક અડ્ડાઓ ધમધમાઈ રહ્યા છે, તેનું શું કરશો, ક્યારે કરશો? આ સવાલ અત્યારે વીટીવી ન્યૂઝ પૂછી રહ્યું છે. રાજ્યમાં દારૂબંધીનો મુદ્દો ફક્ત ચૂંટણી પૂરતો જ છે, આ એક સવાલ થાય છે. આ ઉપરાંત ખુલ્લેઆમ દારૂ વેચાય છતાં પોલીસ મૌન કેમ છે, આ સૌથી મોટો સવાલ છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. એક તરફ આણંદના દ્રશ્યો છે, એક તરફ મહેસાણાના દ્રશ્યો છે, જ્યાં પાનના ગલ્લે લોકો દારૂ લઈ રહ્યા છે, ખરીદી રહ્યા છે પાનના ગલ્લા, અને બીજી તરફ લોકો સરેઆમ ખુલ્લેઆમ રસ્તા પર બેસીને દારૂ પી રહ્યા છે અને એક જગ્યા પર દારૂ મળી રહ્યો છે. આ વિડીયો ગુજરાતનો જ છે, આ વિડીયો મહેસાણાનો છે અને આ વિડીયો આણંદનો છે. અને આવા કેટલાય જિલ્લાઓ છે જે અત્યારે જેના વિડીયો કદાચ વાયરલ નહીં થયા હોય, પરંતુ દેશી દારૂ ખુલ્લેઆમ ગુજરાતમાં મળી રહ્યું છે. કોના આશીર્વાદથી તે કોઈને નથી ખબર.